હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગરમીમાં લૂ ના લાગે તેવું ઠંડુ ઠંડુ કાચી કેરીનું ટ્રેડિશનલ રીતે શરબત કે આમ પન્ના બનાવીશું. આને તમે કાચી કેરીનું શરબત, આમ પન્ના કે કાચી કેરીનો બાફલો પણ કહી શકો. આ શરબતનો એક ગ્લાસ શરીરમાં ઠંડક અને એનર્જી ખૂબ જ આપે છે. તો ચલો પૂરા પરિવાર માટે ઠંડુ ઠંડુ શરબત ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ઠંડુ ઠંડુ આમ પન્ના બનાવવા માટે મેં 3 કેરી લીધી છે. વજનમાં 500 ગ્રામ છે. તેને પાણીમાં સારી રીતના ઘસીને ધોઈ લઈશું. ધોઈને તેને કોટનના કપડાથી સારી રીતના કોરી કરી લઈએ. ત્યારબાદ તેના ડીટીયાનો ભાગ છે તેને દૂર કરીશું. પછી તેને બાફીશું. તો ચલો ગેસની પાસે. કુકરમાં કેરીને મૂકીશું. પછી તેમાં 2 કપ પાણી નાખીશું. કેરીને બાફવામાં કેરીને પાણીમાં ડૂબા રાખવી જરૂરી નથી. થોડું ઓછું પાણી રાખવાનું. ઢાંકણ બંધ કરીશું. અને તમે એલ્યુમિનિયમના કુકરમાં ના બાફતા સ્ટીલના અથવા નોનસ્ટિકમાં જ બાફવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હાઈ ફ્લેમ પર 1 વિસલ કરી લેવાની. ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરીને ધીમી ફ્લેમ પર 3 મિનિટ કૂક કરવાની. એકવાર કુકરમાં પ્રેશર ભરાઈ જાય પછી તમે ગેસની ફ્લેમ ધીમી કરી દો તો પણ વસ્તુ કૂક થઈ જાય છે અને આપણા ગેસની પણ બચત થાય છે. 1 વિસલ હાઈ ફ્લેમ પર કરી ત્યારબાદ 3 મિનિટ ધીમી આંચ પર થઈ ગયું તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને પ્રેશર તેની જાતે પૂરું થવા દઈશું. પ્રેશર પૂરું થઈ ગયું છે તો કુકરને ખોલીશું. તમે જોઈ શકો છો કેરી સરસ બફાઈ ગઈ છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડી થવા દઈશું. કેરી ઠંડી થાય છે ત્યાં ફટાફટ આપણે 2 ચમચી જીરું શેકી લઈએ. તેને સતત ચલાવતા રહીશું. હલકા બ્રાઉન કલર થાય અને સુગંધ સરસ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. પન્નામાં તાજા જીરાને શેકીને વાટીને નાખવાથી બહુ સરસ ટેસ્ટ આવે છે. જીરાનો કલર બ્રાઉન થઈ ગયો છે. ખુશ્બુ પણ સરસ આવે છે કિચનમાં. બસ વધારે નથી શેકવાનું. ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈશું. જીરું ઠંડુ થઈ ગયું છે તો તેને ખાયણી દસ્તાથી વાટી લઈએ. દરદરું વાટવાનું છે, બિલકુલ ફાઇન પાવડર નથી કરવાનો. બસ આવો દરદરો પાવડર વાટવાનો છે. ત્યાં આપણી કેરી પણ ઠંડી થઈ ગઈ છે તો તેની છાલમાં પલ્પ હોય તો તેને આ રીતના કાઢી લઈશું અને છાલને આ રીતના નીચોવીને દૂર કરીશું. તે જ રીતના ગોટલીને પણ તેની ઉપરનો સારો પલ્પ કાઢી લઈશું. આમાંથી 7-8 ગ્લાસ કેરીનું શરબત તૈયાર થશે. તો તેમાં તમારા સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની. હું 1/4 કપ ખાંડ ઉમેરું છું. સારી રીતના મિક્સ કરીશું. તમારે ખાંડની જગ્યાએ ગોળ ઉમેરવો હોય તો ગોળ પણ ઉમેરી શકો છો. લગભગ ગરમીમાં આપણે શરબત બનાવીએ તો ખાંડ કે સાકરમાં જ બનાવીએ છીએ. પણ જો તમને ગોળ વધારે પસંદ હોય તો અડધો ગોળ અને અડધી ખાંડ પણ લઈ શકો. આ જે કેરીના એકદમ નાના ટુકડા જેવું દેખાય છે ને તેને મિક્સરમાં બિલકુલ ક્રશ નથી કરવાનું. જો આ નાના ટુકડા છે તેને ક્રશ કરીશું તો પન્નાનું ઓરિજિનલ ટેક્સચર અને ટેસ્ટ છે તે જતો રહેશે. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. આપણા બા દાદી આમ પન્ના બનાવતા તે બિલકુલ આ જ રીતે બનાવતા. તો આપણે પણ આજે તે જ રીતના બિલકુલ ટ્રેડિશનલ રીતે જ બનાવીશું. ખાંડ સરસ ઓગળી ગઈ છે તો ફટાફટ મસાલા ઉમેરીશું.
1 નાની ચમચી શેકેલા જીરાનો ફ્રેશ દરદરો પાવડર, બસ હમણાં જ તૈયાર કર્યો છે ને તે. 1 નાની ચમચી સંચળ પાવડર. થોડા ફ્રેશ ફુદીનાના પાનને ખાયણી દસ્તામાં વાટીશું. જો તમારી પાસે ફ્રેશ ફુદીનાના પાન ન હોય તો તમે ફુદીનાનો પાવડર પણ ઉમેરી શકો છો. પછી વાટેલા ફુદીનાના પાનને નાખીશું. ફુદીનાના પાનથી પન્નાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સાથે તમને ઠંડક પણ ખૂબ જ મળશે. જો તમને ચટપટા પન્ના પસંદ હોય તો થોડું લાલ મરચું પાવડર અથવા મરી પાવડર ઉમેરી શકો છો, પણ હું નથી ઉમેરતી. થોડું ઠંડુ પાણી ઉમેરીને મિક્સ કરીશું. બસ બની ગયા આપણા ટ્રેડિશનલ ઠંડા ઠંડા ખાટા મીઠા આમ પન્ના. તમે વધારે ઠંડુ પીવા ઈચ્છો છો તો 2-3 આઈસના ટુકડા ઉમેરીશું. એકદમ ઠંડા ઠંડા કુલ કુલ. તેને ફ્રેશ ફુદીનાના પાનથી સજાવીશું. તો તૈયાર છે ગરમીમાં તરોતાજા રાખે તેવા ઠંડા ઠંડા ટ્રેડિશનલ આમ પન્ના. અત્યારે કાચી કેરી માર્કેટમાં ખૂબ જ સરસ મળે છે, તો જરૂર ટ્રાય કરજો. પીજો અને તમારા પરિવારને પીવડાવજો. બધા ખૂબ જ ખુશ થશે, ખૂબ જ ઠંડક મળશે. બનાવવાવાળાને તો ડબલ ખુશી મળશે, કારણ કે આપણે તો તેને બનાવ્યું છે. તો મિત્રો, તમને આ ટ્રેડિશનલ આમ પન્નાની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.